આજે પણ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। અતિભારે વરસાદની શક્યતાને પગલે આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે નર્મદા અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે। આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લા માટે હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કર્યું છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। આ તરફ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે જે આજે આગાહી કરી છે, આજે ગુજરાતના એક પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું, જ્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અમુક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। તો આજે હવામાન વિભાગે તો આગાહી કરી જ છે, સાથે જ વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયાસ કરીશું કે આજની સ્થિતિ શું રહેશે। આજે જોવા જઈએ તો મોટાભાગમાંથી કોઈ પણ જિલ્લા એવા નથી કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય, પરંતુ ચોક્કસથી ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જ્યાં વરસાદ વરસી શકે છે। વરસાદની શક્યતા જે રીતના વ્યક્ત કરવામાં આવી રહી છે એ ખાસ દક્ષિણ ગુજરાતના ભાગો કે જ્યાં વરસાદ વરસી શકે છે, છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવેલી છે। ખાસ કરીને નર્મદા અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, જ્યાં વધારે વરસાદ વરસી શકે છે, તો સામાન્યથી હળવો વરસાદ કચ્છ, સૌરાષ્ટ્રમાં આ તરફ વાત કરવામાં આવે મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, આ તમામ જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।